નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ રશિયાની મુલાકાતે 2 દિવસની મુલાકાતે ગયા, ત્યાંના જે દ્રશ્યો સામે આવ્યા, જ્યારે વડાપ્રધાનનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું રશિયામાં, એ જોઈને ખ્યાલ આવે કે રશિયામાં ભારતીય સંસ્કૃતિને લઈને લોકો કેટલા જાગૃત થયા છે। કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ભારતીય ગીતો પર અને નૃત્ય જે રીતે કરવામાં આવ્યું ત્યાંના યુથ દ્વારા। આ ઉપરાંત પણ ઘણા સમયથી રશિયાથી અમુક એવા દ્રશ્યો, એવા સમાચારો મળતા રહ્યા છે જેમાં ભારતીય સંસ્કૃતિની અને એમાં પણ ખાસ કરીને ભારતનું બોલિવૂડ, ભારતીય ફિલ્મોની રશિયામાં કેવા પ્રકારની અસર છે તે આપણે જોઈએ છીએ। અને વડાપ્રધાને પણ જ્યારે ત્યાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું ત્યારે શરૂઆત કરી કે સર પે લાલ ટોપી રૂસી, દિલ ફિર ભી દિલ હે હિન્દુસ્તાની। કારણ કે ત્યારથી જ અને એ સંબંધની આપણે એક કહેવાય ને કે વિચારી શકીએ કેટલો જૂનો છે ભારત અને રશિયાનો સંબંધ। અને ખાસ કરીને ફિલ્મોનું તો આપને જાણીને નવાઈ લાગશે કે ઘણી બધી એવી ફિલ્મો છે ભારતની જે ભારતમાં કદાચ ઓછી કમાણી કરી હશે પરંતુ રશિયામાં વધારે કમાણી કરી છે। એટલે રશિયામાં ભારતીય સંસ્કૃતિને લઈને, ભારતીયોને લઈને કેવો પ્રેમ છે, લોકોને ભારતીય સંસ્કૃતિ જાણવાનો કેટલો ઉત્સાહ છે તે આપણે આ બધી બાબતોથી જાણી શકીએ। તે વચ્ચે આપણા ગુજરાતના 2 યુથ જે રશિયા ગયા છે અને રશિયાના જે યુવાનો છે તેમને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવી રહ્યા છે એક કાર્યક્રમ થકી। અને રશિયામાં ઘણા સમયથી આવા ઘણા બધા કાર્યક્રમો થતા આવ્યા છે, તેના વિશે જાણકારી મેળવવી છે। રશિયામાં ભારતીય સંસ્કૃતિને લઈને લોકોના મનમાં કેટલું આદર છે તે જાણવું છે। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે 2 મહેમાનો ઉપસ્થિત છે। એ બંને યુથ જે ગુજરાતથી રશિયા ગયા છે, જે ઇન્ટરનેશનલ કાઉન્સિલર તરીકે ગયા છે, જેમાંના એક એટલે કૌશલ ગોહિલ અને ભૂમિ શર્મા। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી નમસ્કાર, ધન્યવાદ। શરૂઆત કૌશલભાઈ આપનાથી કરું છું। જે કાર્યક્રમ થકી આપ ગયા છો તેને લઈને થોડું વિસ્તૃત જાણકારી આપશો, કેવા પ્રકારનો કાર્યક્રમ છે, શું કરી રહ્યા છો આપ રશિયામાં હાલ? જી, તો હું સૌપ્રથમ નિર્માણ ન્યૂઝને ધન્યવાદ કરવા માંગીશ કે અમને આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યું। તો ભારતની જે સંસ્કૃતિ છે એના વિશે આખા વિશ્વની અંદર આજે કહેવાય ને કે આપણા વડાપ્રધાનના લીધે ક્યાંક ને ક્યાંક આપણે ભારત બધી જ જગ્યાએ ડંકો વગાડી રહ્યું છે। તો એ દરમિયાન એની વચ્ચે જ એક અહીંયા કમ્પ્યુટરિયા કરીને એક સંસ્થા છે કે જે આવા અલગ અલગ કેમ્પ્સ કરતી હોય છે, જેમાં આખા વિશ્વભરમાંથી નાના બાળકો જેની ઉંમર 6 વર્ષથી લઈને 17 વર્ષની હોય છે, એટલે ટીનેજર્સ, એ લોકોને આ લોકો ઇન્વાઇટ કરતા હોય છે। અને ખાસ કરીને આની અંદર રશિયાના જે ટીનેજર બાળકો છે એ તો આવતા જ હોય છે, પણ વિશ્વભરમાંથી પણ અલગ અલગ જગ્યાએથી બાળકો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે આવતા હોય છે। તો 13 દિવસનો એક કેમ્પ હોય છે જે 2 અઠવાડિયાનો આપણે કહી શકીએ, જ્યાં બાળકો દર 2 અઠવાડિયે ચેન્જ થાય શિફ્ટમાં અને અલગ અલગ જગ્યાએથી અહીંયા એ લોકો અલગ અલગ એક્ટિવિટીઝ શીખવા આવે। અને આ વખતે આ કેમ્પ એકચ્યુઅલી સોવિયત યુનિયનના સમયથી ચાલી રહ્યો છે, એટલે બહુ જૂનો કેમ્પ છે। અને ઘણા બધા ભારતના લીડરો આ કેમ્પની અંદર એઝ અ પાર્ટિસિપેન્ટ આવવા માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરતા। બટ સૌ પ્રથમ હું અને ભૂમિ, મારી કલીગ, અમે બંને લોકો સૌ પ્રથમ ભારતીય બન્યા છીએ આ કેમ્પની અંદર એઝ અ ઇન્ટરનેશનલ કાઉન્સિલર તરીકે ચૂઝ થયા છે। અને અહીંયા અમે જે બાળકો છે એ લોકોને ભારતની સંસ્કૃતિ વિશે જાણવાનો એટલો બધો ક્રેઝ છે, ભલે એ નાનું કોઈ 6 વર્ષનું કે 7 વર્ષનું બાળક હોય કે પછી એ 10, 12, 17 વર્ષનું બાળક હોય। તો અમે એ લોકોને અહીંયા આપણા ભારતની સંસ્કૃતિ, આપણું ઇન્ડિયાની એથિક્સ, ઇન્ડિયન વેલ્યુઝ અને પ્લસ જે આપણા ગરબા છે, જે યુનેસ્કોએ પણ એને આઈડેન્ટિફાઈ કર્યું છે, પ્લસ જે અમુક સ્પોર્ટ્સ છે જેમ કે ખોખો છે, કબડ્ડી છે, એ બધી જ વસ્તુઓ અમે અહીંયા એઝ અ એમ્બેસેડર તરીકે, ઇન્ટરનેશનલ કાઉન્સિલર તરીકે આ બાળકોને શીખવાડી રહ્યા છે। આની માટે અમારા 2 મહિના માટે અમારી અહીંયા પસંદગી થઈ છે અને અમને બહુ જ આનંદ અનુભવાયો છે કે ભાઈ અમે એઝ અ ભારતીય યંગસ્ટર, યુથ ઓફ ઇન્ડિયા આજે રશિયાની અંદર આવીને આ લોકોને ભારતની સંસ્કૃતિ વિશે જ્ઞાન આપી રહ્યા છે। અને એ લોકો સાથે એકવાર કહેવાય ને કે જેલપ થઈ અને એક ઇન્ડિયા અને રશિયાનું જે બોન્ડ છે એને અમે સ્ટ્રોંગ કરી રહ્યા છે અને એ લોકો પાસેથી પણ અમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળતી રહી છે। ભૂમિબેન, પ્રવૃત્તિઓની જે વાત કરી કૌશલભાઈ કે ઘણી બધી પ્રવૃત્તિઓ આપ ત્યાં શીખવાડી રહ્યા છો ભારતની, એને થોડું વિસ્તારથી જણાવશો, કઈ કઈ પ્રવૃત્તિઓ છે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે? પ્રવૃત્તિઓમાં તો આપણે જેમ કૌશલે વાત કરી કે અહીંયા બાળકો જે છે એ 6 વર્ષથી લઈને 17 વર્ષ સુધી છે, તો આમાં આ લોકો અલગ અલગ ગ્રુપ્સમાં ડિવાઈડ કરતા હોય છે આ લોકોને, અને એની સાથે સાથે
અમને એઝ અ માસ્ટર ક્લાસ અમારી જે પ્રવૃત્તિઓ છે એ કરવાની હોય છે. ફોર એક્ઝામ્પલ, કૌશલ જે છે એ પબ્લિક સ્પીકિંગ થઈ ગયું, કમ્યુનિકેશન સ્કિલ થઈ ગયું, એ બધી વસ્તુઓમાં એ માસ્ટર છે. તો એ બધી વસ્તુઓ જે આપણા ઇન્ડિયાની જે આમ કહેવાય કે વેલ્યુઝ છે એની સાથે સાથે લઈને એનું શોકેસ કરતો હોય છે. અને એની સાથે સાથે હું ગરબા થઈ ગયા, મહેંદી ક્લાસ થઈ ગયા, પછી બ્યુટીની અંદર તમે કેવી રીતે સારી વસ્તુઓ કરી શકો છો વિથ ધ નેચરલ પ્રોડક્ટ્સ. પછી ઇન ધ સેમ વે કે ભાઈ આપણે પબ્લિકની અંદર ઉભા છીએ તો આપણે કેવી રીતે આપણે ઊભું રહેવું, શું કરવું, શું ના કરવું, એ બધી જ વસ્તુ અમે બંને સાથે મળીને વન બાય વન અહીંયા શીખવાડતા હોઈએ છીએ. ઉપરાંત રમતની પણ વાત આવી કે ભારતીય રમતો પણ આપ શીખવાડતા રહ્યા છો અને સાથે સાથે યોગને લઈને આમ પણ હવે તો વિશ્વભરમાં ભારતના યોગની ચર્ચા થઈ રહી છે, પસંદગી કરવામાં આવી છે. રશિયામાં યોગને લઈને કેવી લોકપ્રિયતા છે? રશિયામાં બી જે યોગ છે એ બહુ જ વધારે હવે પ્રસારિત થઈ રહ્યું છે. અને રોજ સવારે આ લોકોનું એક સ્કેડ્યુલ છે જે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે સૂતા ટાઈમ સુધીનો એક ફિક્સ સ્કેડ્યુલ હોય છે જે આ લોકો એવરી ડે ફોલો કરતા હોય છે. એની અંદર એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે જેની અંદર એ લોકો ચાર્જિંગ અપ કહેતા હોય છે એ વસ્તુને. અને ચાર્જિંગ અપની અંદર યોગા થઈ ગયું, ઝુમ્બા ક્લાસીસ થઈ ગયા, એ બધી જ વસ્તુઓનો સમાવેશ છે. પણ હા, યોગા જે છે એ આ લોકો બહુ વધારે પસંદ કરે છે હવે. ની કોઈ એવી પ્રવૃત્તિ કે જેમાં તમને દેખાતું હોય કે ના યુથ વધારે પાર્ટિસિપેટ કરી રહ્યો છે, એમને રસ વધારે જાગી રહ્યો છે? હા, યુથની અંદર અહીંયા જોવા જઈએ તો રશિયામાં જે ડાન્સ છે અને સિંગિંગ છે એ બંને વસ્તુ જે છે એ અહીંયાના લોકો બહુ વધારે પસંદ કરતા હોય છે. એની સાથે સાથે જે સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સમાં બી આ લોકો વધારે એક્ટિવ છે. પણ જેમ આપણા ઇન્ડિયાની અંદર ક્રિકેટનો વધારે પેલો ફેવરેટિઝમ છે, અહીંયા ફૂટબોલ છે, સોકર છે, એ બધી વસ્તુઓમાં છોકરાઓ જે છે વધારે પ્રવૃત્તિત હોય છે. અને સાથે સાથે વોલીબોલ થઈ ગયું, અને જેમ કૌશલે કીધું અમે લોકો ખોખો છે, રનિંગ છે, એ બધી વસ્તુઓ બી અહીંયા સાથે સાથે કરતા હોઈએ છીએ આ લોકો જોડે. અને કૌશલ, પ્રતિસાદ કેવો મળે છે જ્યારે આપ ભારતીય સંસ્કૃતિને ત્યાં રિપ્રેઝેન્ટ કરો ત્યારે એ રશિયાના યુથ, રશિયાના બાળકો અથવા રશિયાના કોઈ પણ એ લોકો છે એમના તરફથી કેવા પ્રકારનો પ્રતિભાવ હોય જ્યારે તમે ભારતની વાત કરતા હોવ છો ત્યારે? સૌપ્રથમ તો એ લોકોનો જે રિએક્શન હોય છે બહુ શોકિંગ હોય છે કે ઓહો, ભારતની અંદર આ પણ છે, ઓહો, ભારતની અંદર આ પણ છે. અને અહીંયાના લોકોને જ્યારે મેં બતાવ્યું કે આપણા વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાનને રશિયાનો સૌથી ઉચ્ચ શિખરનો એવોર્ડ ગઈકાલે એનાયત કરવામાં આવ્યો, તો એ લોકો માટે એ બહુ જ કહેવાય ને કે ખુશીની વ્યક્તિ તો હતી જ, પણ એ લોકો આપણા ભારતની જે સંસ્કૃતિ, જે હિસ્ટ્રી છે, જ્યારે હું એ લોકોને શીખવાડતો હોઉં, જેમ કે મેડિટેશન છે, ધ્યાન છે, યોગા છે, આ બધી વસ્તુઓ જ્યારે એ લોકોને અમે શીખવાડતા હોઈએ તો એ લોકો બહુ જ આનંદ અનુભવ કરતા હોય છે. અને એ લોકો બહુ જ એમ કહેવાય ને ક્રેઝી હોય છે કે અમારે આ પણ શીખવું છે. ઓકે, ઇન્ડિયામાં આ પણ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, જે ઇન્ટરનેશનલ ટ્રેડ પોલિસી ભારત અને રશિયાની વચ્ચે જે ગઈકાલે પણ ઘણી બધી મિટિંગ્સમાં નવી પોલિસીસ ને બધું બન્યું, તો અમે જ્યારે આ વિશે એ લોકોની ચર્ચા કરતા હોઈએ છીએ તો એ લોકોને બહુ જ આનંદ અનુભવાય થતો હોય છે. અને એ લોકો અમારા સાથે કોન્ટેક્ટ બિલ્ડ કરી અને લોંગ ટર્મ રિલેશન કેવી રીતના સારા મેન્ટેન કરી શકાય એ માટે ઘણી બધી અમે એક્ટિવિટીઝ કરતા હોય છે, સોશિયલ મીડિયા ઉપર કનેક્ટ થતા હોય છે. અહીંયાની આઈટી સેક્ટર જે છે, અહીંયાની જે આપણું ત્યાંનું એઆઈ છે, જેમ કે ફાર્મિંગની અંદર આપણે એઆઈ વાપરીએ છીએ, તો આ બધી જ ઘણી બધી સ્કિલ્સ અમે અહીંયા લોકોને કહેતા હોય છે કે અમે ભારત દેશ જે 140 કરોડ કરતા પણ વધારેની આબાદી ધરાવે છે એ આવી રીતના મેનેજ કરીએ છીએ. COVID-19 હોય કે પછી કોઈ પણ એવી કહેવાય ને કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય કે કોઈ પણ એવી ટેકનોલોજી હોય, સ્ટાર્ટઅપ્સની વાત હોય, આ બધી જ વાત અમે આ લોકો સાથે કરતા હોઈએ છીએ. અને એ લોકો માટે એટલું શોકિંગ હોય છે કે ઓ, અમારા દેશની અંદર પણ આ કદાચ થાય તો, એટલે અમે એ લોકોને હેલ્પ કરતા હોઈએ છીએ કે તમે આવી રીતના કરી શકો છો. જેમ કે બિઝનેસ, તો અહીંયા બાળકોને નાનપણથી બિઝનેસની ટ્રેનિંગ્સ ને બધી વસ્તુ આપવામાં આવતી હોય છે. તો એની અંદર કેવી રીતના આપણે ભારતમાં સ્ટાર્ટઅપ સિસ્ટમ, ઇકોસિસ્ટમ કેવી ચાલુ થઈ, પહેલા કેવી હતી, અત્યારે કેવી છે, આપણા વડાપ્રધાન વિશે, પાર્લિયામેન્ટ વિશે, પ્લસ અહીંયાની જે પ્રેસિડેન્શિયલ રૂલ જે અહીંયા છે એ આપણા કરતા કેવી રીતના ડિફર છે. તો ઘણી બધી વસ્તુઓ અમે એ લોકોને શીખવાડતા હોઈએ છીએ. પ્લસ એની સાથે સાથે આપણું જે ઇન્ડિયન ફૂડ છે એ ઇન્ડિયન ફૂડની પણ અમે એ લોકોને ફોટોઝ, વિડીયોઝ બતાવતા હોઈએ છીએ. અને અમુક ફૂડ અમે અહીંયા લઈને આવ્યા છે અમારા માટે પણ અને એ લોકો માટે પણ, તો અમે એ લોકોને એ પણ ચખાડતા હોઈએ છીએ. જ્યારે એ લોકોનો સ્વાદ અમે લઈએ તો ભારતનો સંસ્કૃતિનો અને ભારતનો જે ખાવાનો આપણો જે કહેવાય ને કે ફૂડી કલ્ચર, એ પણ આપણે એ લોકોને અહીંયા શીખવાડતા હોય. ખાસ કરીને
અમદાવાદની અમુક ડીશો, આપણા ગુજરાતની અમુક ડીશો, અને એઝ અ ગુજરાતી તરીકે એ લોકોને હું ગુજરાતી પણ શીખવાડું છું, અમુક શબ્દો એ લોકો પાસેથી પણ હું શીખું છું, અને એની સાથે સાથે એ લોકોને બહુ જ મજા આવે છે આ બધી એક્ટિવિટીઝ કરવામાં. જેમ કે હમણાં અમે ખોખો એ લોકો સાથે રમ્યા હતા, એ લોકોને કઈ ખબર જ નથી આ બધી ગેમ્સ વિશે, તો એ લોકોને પહેલા હું હિસ્ટ્રી સમજાવું કે કેવી રીતના ગેમની નિર્માણતા થઈ હતી, કેવી રીતના આ ગેમ્સ અમારે ત્યાં રમાય છે નેશનલ લેવલ ઉપર, અને હવે તો આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ ઓલિમ્પિક્સની અંદર ઘણા બધા ભારતીયો આપણા દેશની શાન વધારી રહ્યા છે. તો એની પણ હું આ લોકોને વાત કરતો હોઉં છું, કેવી રીતના આપણે ત્યાં નાના બાળકોને ઓલિમ્પિક્સ માટે અત્યારથી સંસ્થાઓ તૈયાર કરતી હોય છે. જે અમારું ફાઉન્ડેશન છે સ્વસર્જન ફાઉન્ડેશન, એની અંદર અમે કેવી કેવી એક્ટિવિટીઝ કરતા હોઈએ, સોશિયલ વર્કનું શું ભારતમાં મહત્વ છે, આપણે કેવી રીતના દાન પુણ્ય કરતા હોઈએ છીએ, કેવા ભગવાન, કેવા ધર્મો અને કેવા કેવા અલગ અલગ સાંસ્કૃતિક, લાઈક એવરી 100 કિલોમીટર આપણે જ્યારે ટ્રાવેલ કરીએ તો આપણો પહેરવેશ, આપણી બોલી, આપણી સંસ્કૃતિ જે બદલાય છે. તો વિવિધતામાં જે એકતા છે આપણા ભારતની, એ આ લોકોને હું જ્યારે સમજાવું ત્યારે એ લોકો બહુ જ શોકફુલ થઈ જતા હોય છે કે ઓ ભારતમાં આવું છે, અને એ લોકો બહુ જ ઉત્સાહિત છે ભારત આવવા માટે. તો મેં એ લોકોને કીધું છે કે તમે ભારત આવો, અમે તમારું મહેમાન નવાઝી જરૂરથી કરીશું, કેમ કે અતિથિ આપણે ત્યાં એઝ અ દેવ તરીકે આપણે ગણતા હોઈએ છીએ. તો એ લોકોને હું એ પણ શીખવું કે અમે કેવી રીતના અતિથિને રાખીએ, અતિથિ દેવો ભવ. એટલે જ્યારે કહેવાય ને કે બાળકો સાથે અમે જેલપ થઈએ, બહુ જ મજા આવતી હોય છે. એ લોકો ઇનફેક્ટ જે ગરબા આપણી પાસે શીખ્યા છે, બહુ જ મજા આવે. જ્યારે પણ અમને મળે ત્યારે નમસ્તે, હેલો, જય શ્રી કૃષ્ણ, આવી રીતના એ લોકો અમને બોલાવતા હોય છે. અને જે કહેવાય ને કે આપણે એઝ અ ભારતીય જે અમુક વસ્તુ શીખવાની જરૂર છે, મેન્ટલી આ લોકો બહુ જ હેપી રહેતા હોય છે. જે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક હું આવી અને આ સંસ્કૃતિ અહીંયાની જે હું શીખ્યો છું એ પણ હું ત્યાં આગળ લોકોને કહીશ, અને ઘણી બધી વસ્તુઓ મને પણ શીખવા મળી છે, જે મને લાગી કે જે કદાચ જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન કદાચ મનોરંજક પ્લસ ખુશીથી ફેલાઈ જાય છે. તો આ બધી વસ્તુઓ અહીંયા બાળકો વિશે, બાળકોની સાથે આપણને જોવા મળી રહી છે. પણ ભૂમિબેન, એ જ સવાલ પૂછવાની હતી કે આપણે શીખવાડવા તો ગયા છે, પરંતુ ત્યાંના બાળકોને, ત્યાંના લોકોને મળીને તમને એ કઈ વસ્તુઓ પ્રભાવિત કરી દે, એવું લાગે કે ના ભાઈ આ ખૂબ સારી વસ્તુ છે, આ કદાચ આપણે ત્યાં આપણા યુથે પણ શીખવાની જરૂર છે? તમે સાચી વાત કીધી કે આપણે તો ત્યાં શીખવાડવા ગયા જ છે, પણ અહીંયાના લોકોથી બી અમે લોકો, લાઈક હું ને કૌશલ, નાની નાની વસ્તુઓ બહુ ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. અને એ ઓબ્ઝર્વેશનની અંદર અમે લોકો એવી નાની નાની વસ્તુઓ જોઈ, જેમ કે ટાઈમ જે છે એ બહુ જ અહીંયા સારી રીતે ફોલો કરવામાં આવે છે. જો 8:30નો ટાઈમ હોય તો 8:30 એ વસ્તુ ચાલુ થઈ જાય અને થઈ જાય, અને બધા લોકો આવી જાય એ બી ફરજિયાત છે. 9 વાગે લાઇટ્સ ઓફ થઈ જાય એટલે થઈ જ જાય. 1 વાગે જમવાનું છે તો જમવાનું ચાલુ થઈ જ જાય, 1:30 વાગે પતવાનું છે તો પતી જ જાય. તો એ રીતે જે આ લોકો ટાઈમને ફોલો કરે છે, અને એની સાથે સાથે જેમ કૌશલે કીધું કે આમ ખુલ્લા મનથી જે એમને કામ કરવું છે, એ ખુલ્લા મનથી કામ કરવાની જે આવડત છે ને, હું આવડત જ કહીશ. કેમ કે આપણે એક વખત એવું બી વિચારીએ કે ભાઈ કોણ સામેવાળું શું કહેશે, સામેવાળું શું વિચારશે, પણ અહીંયાના લોકોને એવું કોઈ આમ નહીં, મને નથી લાગતું. મેં જ્યાં હમણાં સુધી જે ઓબ્ઝર્વ કર્યું છે એની અંદર આ લોકોને એવું કંઈ નથી. જે મન ફાવે, જે મનને એકચ્યુઅલીમાં ઈચ્છે છે એ લોકો એ કામ કરતા હોય છે. અને પછી એ નથી જોતા કે આ નાનું કામ છે, આ મોટું કામ છે. જે કામ હોય એ સારી રીતે અને કહેવાય ને કે મન ખોલીને કરે છે. એની સાથે સાથે જે શીખવા જેવું છે એ કે જે અહીંયાના એલ્ડર્સ છે, જેમ કે જે મેનેજમેન્ટ પાર્ટ છે અહીંયાના, એ મેનેજમેન્ટ પાર્ટ બી તમને એટલું આમ સોબર અને એ રીતે દેખાશે કે ભાઈ એ જયારે નોર્મલી છોકરાઓ જોડે વાત કરતા હોય તો એકદમ છોકરાઓની જેમ જ તો લાગે જ નહીં બિલકુલ બી કે હા ક્યાં મેનેજમેન્ટ છે, કે આ આપણે શું કહેવાય, એક સિનિયોરિટી જુનિયોરિટી જે વસ્તુ છે તે એ બધી વસ્તુઓ છે ને અહીંયા થોડીક ઓછી જોવા મળે છે. રિસ્પેક્ટ છે, પણ એવું આમ જે આપણે સિનિયોરિટી વાળું જે ખેલ છે એ અહીંયા બિલકુલ જોવા નથી મળતો. બાકી અહીંયા આમ જસ્ટ બીકોઝ કે આ કેમ્પ છે એટલા માટે બી, અને આઈ ગેસ જે રીતે અહીંયાના લોકો રહે છે બહાર, આ કેમ્પની બહાર બી આઈ ગેસ આ જ વસ્તુઓ ફોલો થતી હોય છે. સો આ ડેફિનેટલી આપણે શીખી છે. અને જે ટાઈમ મેનેજમેન્ટ છે એ મને સૌથી વધારે અગત્યનું લાગ્યું, કેમ કે હું અહીંયા છોકરાઓને જોઉં છું ફોન લઈને ફરતા, પણ જેમ સપોઝ ટાઈમ થયો તો એ ફોન ડાયરેક્ટ ખીચાની અંદર જતો જ રહે. એ વસ્તુ જે છે એ આપણા યુથ જો વધારે શીખી જાય કે ભાઈ આપણે ઓકે મનોરંજન તો કરવું છે પણ એક લિમિટેડ ટાઈમ પર, એ વસ્તુ બહુ સારી છે અહીંયા. એટલે ડિસિપ્લિન બહુ સારું છે ત્યાંના યુથમાં પણ, અને ઓવરઓલ બધા લોકોમાં, જે કદાચ બધાએ શીખવાની જરૂર, કારણ કે ડિસિપ્લિન હોય તો ઘણી બધી વસ્તુ આસાન પણ થઈ જતી હોય છે. આ સાથે કૌશલભાઈ, ત્યાં આમ તો આપ શીખવાડવા માટે ગયા છો, પરંતુ એ લોકો જોડે વાત કરીને કોઈ એવી વાત જાણવા મળી જે તમને નવાઈ લાગી હોય કે ઇન્ડિયા વિશે આ લોકોને પહેલાથી જ આ બધી વસ્તુઓની જાણકારી છે?
અમુક વખતે એવું હતું કે જેમ આપણા વડાપ્રધાને ગઈકાલની એમની સ્પીચમાં કીધું હતું કે પહેલે ભારત को कोई पहचानता नहीं था, आज हर जगह भारत की बात हो रही है और ये 21वीं सदी भारत की सदी है. બહુ જ સાચી વાત એમણે કરી અને મને એ લાઈન સાંભળીને એટલું ગર્વ અનુભવ થયું કે હું આ જનરેશનની અંદર મોદી સાહેબની લીડરશિપની અંદર ઘણી બધી વસ્તુઓને ભારતનું નેતૃત્વ કરવા માટે અહીંયા રશિયામાં આવ્યો છું. તો જ્યારે અમુક વસ્તુ મેં એમને કીધી, મેં કીધું કે વર્લ્ડનું સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ ક્યાં છે તમને ખબર છે? તો કે ના, તો કોઈ કહે કે યુએસમાં છે, કોઈ કે સિંગાપોરમાં છે. મેં કીધું ના, એ ભારતની અંદર છે અને એ પણ ગુજરાતમાં છે, જે મારા સ્ટેટની અંદર છે. બીજું પછી મેં એમને પૂછ્યું, મેં કીધું કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં છે તમને ખ્યાલ છે? તો કે ના. તો મેં એમને કીધું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એ પણ ગુજરાતની અંદર ને ભારતની અંદર આવેલું છે. તો એ લોકોને આ બધી વસ્તુઓની કોઈને ખબર જ નથી. ઇવન અમુક જે આપણે ઇન્ડિયાની અંદર કેવું હોય કે પોલિટિકલ ટોક્સ આપણે કરતા હોય, ક્રિકેટ ટોક્સ કરતા હોય, આ લોકો થોડા કાર્ટૂન પ્લસ જે બાળકની વાત કરું તો ફૂટબોલ સ્પોર્ટ્સમાં આ લોકો વધારે એ પ્રિફર કરતા હોય છે અને બહુ એક્સ્ટ્રા બહારની કહેવાય ને કે અમુક અનનેસેસરી વસ્તુ આ લોકો અંદર ચીટચેટ નથી કરતા, જેનાથી એ લોકો હેપી પણ રહે છે. પ્લસ જ્યારે ભારતની અમુક વસ્તુ મેં એમને કીધી તો એમના માટે બહુ હેપી અને શોકિંગ પણ હતી. પ્લસ એ લોકોને એક્સાઇટમેન્ટ મેં જનરેટ કર્યું કે ભારતની અંદર આ છે તો તમે તમારા ફેમિલી સાથે આવો અને ચોક્કસથી તમે એની મુલાકાત લો. અને એવી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ઇન્ડિયાનું આપણું હેરિટેજ પાર્ટ છે, રાઈટ? તો બહુ બધા હેરિટેજ સાઇટ્સ છે અહીંયા રશિયામાં પણ છે. અમે એક બે સાઇટ્સ પણ વિઝિટ કરી, પણ એ લોકો જે રીતના મેન્ટેન કરે છે, જે રીતના એ લોકો રાખે છે, એના કરતા ભારતની અંદર જે મને કહેવાય ને કે ઇમ્પોર્ટન્સ જે છે હેરિટેજનું, એ બહુ ખૂબ વધારે લાગ્યું કમ્પેરેટિવલી. કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ જે રીતના આ લોકો અહીંયા લાઈફસ્ટાઈલ જીવે છે, કેમ કે અહીંયા પોપ્યુલેશન ભારત કરતા ઘણી ઓછી છે, એટલે જે અમુક વસ્તુઓ એ લોકોને જ્યારે મેં ભારત વિશે કીધી તો એ લોકો એકદમ શોકિંગમાં હતા અને અમુક લોકોને ભારત વિશે કાંઈ જ ખબર નથી. તો એ લોકોને મેં ભારતનું ઇન્ટ્રોડક્શન આપ્યું, શું છે ભારત, કેવી રીતના આપણે આગળ વધ્યા છે, અને એક એક નાની નાની વસ્તુઓ જ્યારે એ લોકોને કીધી તો એ લોકોને એટલું આનંદિત કહેવાય ને કે અનુભવ થયો. અને અહીંયાનું જે વેધર છે એ વેધરની અંદર પણ અમે લોકો આપણા ભારતની જ્યારે વાત કરતા હોઈએ છીએ તો બધા જ લોકો એટલા ધ્યાનથી આપણને સાંભળતા હોય, જ્યાં સુધી આપણી વાણી પૂરી ના થાય ત્યાં સુધી એ લોકો આપણને સાંભળે. અને ઉલટાના પ્રશ્નો, આપણે ત્યાં નાના નાના બાળકો એવા હોય કે સમજો કે કોઈ ભણાવવા માટે આવે તો કદાચ 1, 2, 3 જે એક્ટિવ સ્ટુડન્ટ હોય એ પૂછે. અહીંયા કદાચ સમજો કે હું 50 લોકોની સાથે એક ક્લાસ લઈ રહ્યો હોઉં તો 50માંથી 10 જ લોકો એવા હશે કે જેની આંગળી નીચે હશે, બાકી બધાની આંગળી ઉપર હતી. તમારું ફેવરેટ ફૂડ શું છે, તમારું નેશનલ ફૂડ શું છે, નેશનલ લેંગ્વેજ શું છે, નેશનલ ફ્રૂટ, નેશનલ એનિમલ, એટલા બધા નાના નાના બાળકો તમને પ્રશ્ન પૂછે. એનો મતલબ જે ઇન્ડિપેન્ડન્સી છે કે તો જે મેચ્યોરિટી છે અહીંયાના બાળકોમાં નાની એજમાં જોવા મળતી હોય એવું મને લાગ્યું. તો જો આ જ વસ્તુ આપણે ત્યાં કેવું હોય કે 6-7 વર્ષનું બાળક હોય તો પણ એના મમ્મીને એ કે મમ્મી મારે વેફર ખાવી છે, આ દે. અહીંયા એક ડિજિટલ સિસ્ટમ પણ છે કે જે ભારતથી જે યુપીઆઈની મેં જ્યારે વાત કરી ડિજિટલ સિસ્ટમ, તો આ લોકોએ કીધું અમે પણ આ વસ્તુ રિસન્ટ ડેઝમાં એડોપ્ટ કરી છે, રાઈટ? તો એ ટેકનોલોજી જ્યારે અહીંયા મેં જોઈ તો મને બહુ ખૂબ અનુભવ, લાઈક આમ આનંદ અનુભવ્યો કે ભાઈ ના, ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ આજે રશિયાની અંદર પણ આવ્યા છે અને આપણા ભારતથી ઘણા બધા દેશો આવી રીતના ઇન્સ્પાયર થયા. જેમ કે હમણાં જ આબુધાબી, દુબઈની વાત આપણે જોઈ હતી ન્યૂઝમાં કે ત્યાં પણ યુપીઆઈ ને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને અનાયત કરવામાં આવ્યા છે. તો એ જ વેમાં અહીંયા આ લોકોને કાર્ડ્સ આપવામાં આવે છે. જો એ લોકોએ કંઈ પણ નાનું મોટું ખાવાની આઈટમ્સ કે કંઈ પરચેસ કરવું હોય તો એ લોકો કાર્ડથી પરચેસ કરે છે. બાળકો 6 વર્ષના બાળકો કાર્ડથી પરચેસ કરે. તો એ બહુ જ આમ કહેવાય ને કે પોઝિટિવ લાગ્યું મને કે જો આવા બાળકો નાની એજમાં જો એને આટલી મેચ્યોરિટી અને આટલી અન્ડરસ્ટેન્ડિંગ આપણે ભારતમાં ડેવલપ કરી શકીએ, આપણા ત્યાં થાય જ છે પણ હજી બી કદાચ કહેવાય ને એક સારા લેવલ ઉપર આપણે લઈ જઈએ તો મને એવું લાગે છે કે ભારત અત્યારે જે ગતિએ આગળ વધી રહ્યું છે એનાથી 10 ગણા વધારે ગતિએ આગળ વધી શકશે. અને ભારતની અંદર જે બાળકો છે એનો ટેલેન્ટને તો ક્યાંય જવાબ જ નથી, પણ છતાં જો હજી આપણે કહેવાય ને કે સોને પે સુહાગા આપણે એવું કરી દઈએ તો મજા આવી જાય એમ. અને ભારતનો ડંકો જે 21મી સદીમાં વાગી રહ્યો છે એ હજી વાગતો જ રહેવાનો છે. તો મને બહુ લાઈક એને ઇન્ડિયન છું, ભારતમાં જન્મ્યો છું, મને બહુ જ સારું અનુભવ આવ્યું. અને અહીંયા રશિયાની અંદર જ્યારે હું આવ્યો ભારતનું નેતૃત્વ કરવા માટે, હું વાણીમાં નથી કહી શકતો કે મને કેવું અનુભવ આવ્યું છે. ભૂમિબેન, ભારતની સંસ્કૃતિને લઈને તો વિશ્વમાં ઘણા લોકોનું અટ્રેક્શન ભારતની સંસ્કૃતિ તરફ છે, પરંતુ એનાથી પણ વધારે આધ્યાત્મિકતા જે ભારતમાં છે તેને લઈને પણ ઘણા લોકોનું અટ્રેક્શન છે. તો રશિયામાં એ બાબતને લઈને આપણને શું અનુભવ થયો? જે આધ્યાત્મિકતા છે એ બાબતને લઈને બી અહીંયા જ્યારે અમે લોકોએ વાત કરી કે અમે લોકો મેડિટેશન છે, પછી ઘણી બધી સાયન્સીસ છે જે લોજિક ઉપર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ ન્યુમરોલોજી થઈ ગઈ, એસ્ટ્રોલોજી થઈ ગઈ, તો આ બધી વસ્તુઓ બી અહીંયા આપણે ત્યાં એનો બહુ જ એનો એક સારું વેલ્યુ છે.
તો જ્યારે અમે લોકો આ બધી વાતો બી અહીંયા કરી, જે નાના છોકરાઓ છે એમની સાથે બી જે સમજે છે એ છોકરાઓ સાથે બી, તો એ લોકોને એમ થયું કે ઓકે મેડિટેશન છે અમે બી કરી શકીએ છીએ. તો હાલ કાલની જ વાત છે જ્યારે કૌશલ્ય એક આખો ગ્રાન્ડ સેશન લીધો હતો, જેમાં અમે મેડિટેશન કેવી રીતે પ્રોપર વેમાં કરાય એ અમે આ બાળકોને શીખવાડ્યું હતું. અને એની સાથે સાથે જેમ કૌશલે કીધું કે નાના કાર્ડ્સ થી લઈને એની સાચવણી કેવી રીતે કરવી, તમે પોતાનું જે આમ કહેવાય ને કે નાહવા ધોવાથી લઈને ખાવાથી લઈને પોતાની વસ્તુઓનું ધ્યાન કેવી રીતે રાખવું, એ બધી વસ્તુઓને સાઈડમાં રાખીને જે એજ્યુકેશન સિસ્ટમ છે એ, અને એની અહીંયા એ છે કે આ લોકો બધા જ બાળકો રશિયનની અંદર જ એમનું આખું શું કહેવાય જે લર્નિંગ છે એમનું એ કમ્પ્લીટલી એમની રશિયનમાં જ થાય છે. અને ઇંગ્લિશ ઇઝ લાઈક એન ઓપ્શનલ સબ્જેક્ટ. જ્યારે અમે લોકો મેડિટેશન કરાવતા હતા ત્યારે બી એક જ વસ્તુ કે રશિયનની અંદર બી એમના ઘણા બધા સાયન્સીસ છે. અમને એક્ઝેક્ટલી બધી વસ્તુને હજી જાણ નથી થઈ, બટ યસ અમને એ બી જાણવા મળ્યું. અને એની સાથે સાથે કે હા એ લોકો કરે છે પણ નોટ ટુ ધેટ લેવલ. બટ જ્યારે કૌશલે કીધું કે અમારા ઇન્ડિયામાં તો આ સ્તર ઉપર સ્પિરિચ્યુઆલિટી જે છે એ, અને સાથે સાથે જે ગુડ ટોક્સ જે છે એ બધી વસ્તુઓનું આપણે પ્રેક્ટિસ થાય છે, તો એ ધે વર અમેઝડ. અને સાથે સાથે અમે લોકોએ એમને શીખવાડ્યું બી. તો હા, એક બહુ જ સારી એવી વસ્તુ અમે લોકોએ કરી અહીંયા ને કરીએ છીએ. ગીતાના પાઠને લઈને પણ આપે જણાવ્યું કે ગીતાનું પણ જ્ઞાન આપી રહ્યા છો. જી, આપણા જે હોલી બુક છે આપણા હિન્દુઓની, તો ગીતાની અંદર જે અમુક સોલ્યુશન્સ છે, તો હું એ લોકોને પહેલા તો મેં કૃષ્ણ ભગવાન વિશે કીધું, કેવી રીતના ભાગવત ગીતાની રચના થઈ અને કેવી રીતના આપણે ઇન્ડિયન્સ એ લોકોને વર્શિપ કરીએ છીએ એ બુકને. અને પ્લસ એની અંદર જે અમુક એવા પાર્ટ છે કે જેનાથી મોરલ ઓફ ધ સ્ટોરી એ લોકોને શીખવા મળે. અને એ શીખ ઉપરથી એ લોકો એટલા બધા આમ કહેવાય ને કે આપણે કેમ ગ્રેટિટ્યુડ ફીલ કરીએ, એટલા બધા ગ્રેટિટ્યુડ આપણને ફીલ કરાવે કે ઇટ ઇઝ સમથિંગ વેરી અમેઝિંગ. ભાગવત ગીતાની અંદર જે કૃષ્ણ ભગવાને જે અલગ અલગ સોલ્યુશન્સ આપેલા છે, કે એક માણસને જીવવા માટેના અનહંત સોલ્યુશન્સ એની અંદર આપેલા છે, કે જો ભારતની સંસ્કૃતિની અંદર આવી નાની નાની વસ્તુઓ જો આપણે આ લોકોને શીખવાડીએ તો બીજું તો કેટલું બધું છે. કદાચ 2 મહિના હું અહીંયા રહીશ ને તો એ લોકોને જેટલું શીખવાડીશ એટલું ઓછું પડશે. અને આ લોકો જે રીતના અપલિફ્ટ થાય છે, એ અપલિફ્ટમેન્ટ પણ આ લોકોની અંદર અમે અમુક વસ્તુ, જેમ કે મેડિટેશન તમે તમારા જીવનની અંદર જોડી લો, કે એટલીસ્ટ 15 મિનિટ તમે બેસો. ધ્યાન, ભારતની જે સંસ્કૃતિ છે કે ધ્યાન કરવા માટે હિમાલયમાં લોકો હતા, અને આપણા ગુરુઓ વિશે ને આપણા ઋષિ મુનિઓ વિશે અમુક જે હર્બલ પ્રોડક્ટ્સ છે, કે આપણી જે દવાઓ છે, ઔષધિઓ છે, આ બધી જયારે વાત કરીએ ત્યારે એ લોકો આપણને આમ લાઈક બહુ જ શોકિંગ ફેસથી સામે જોતા હોય છે. એટલે એ લોકોની અંદર એ ચોક્કસથી એક્સાઇટમેન્ટ જનરેટ થઈ ગઈ છે કે ઘણી બધી વસ્તુઓ છે. અમુક લોકો લખતા પણ હોય છે, આપણે જે કહેતા હોય. પછી અમુક જે એક વસ્તુ મને અહીંયાની બહુ સારી લાગી, કે જે લેંગ્વેજની ભૂમિએ વાત કરી, કે દે આર વેરી રિજિડ ટુવર્ડ ધેર લેંગ્વેજ, કે રશિયન એટલે રશિયન જ, સામેવાળો એડજસ્ટ થાય. રાઈટ, સેમ વે જર્મનીમાં પણ આ છે. આપણે તો કેવો ક્રેઝ છે ઇંગ્લિશનો, કે ભાઈ ઇંગ્લિશ ના આવડે તો નહીં. સો આ બધી વસ્તુઓ ઘણી બધી ડિફરન્સ મેટર કરતી હોય છે ને આ ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાં જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો સારું એવું ડેવલપમેન્ટ આપણે ત્યાં થઈ શકે છે. અને જે સ્ટીરિયોટિપિકલ માઇન્ડસેટ છે અમુક આપણા રિજન્સની અંદર જે જોવા મળતું હોય છે, એને આપણે ચોક્કસથી ચેન્જ કરી શકીએ છીએ. અને આ લોકો પાસેથી પણ અમે ઘણી બધી વસ્તુઓ શીખ્યા છીએ. બિલકુલ. અને આ સાથે સાથે ભૂમિબેન, કારણ કે આપ હવે ત્યાં ગયા છો, છેલ્લા ઘણા સમયથી સૌથી વધારે રશિયાનો અને ભારતનો જે નાતો રહ્યો છે ફિલ્મોથી રહ્યો છે, તો એના વિશે શું જાણવા મળ્યું? ખરેખર બોલિવૂડનો એટલો જ ક્રેઝ છે ત્યાં? હા, છે તો ખરી. અહીંયા લોકો એક્ટર્સને ઓળખે છે, અને સાથે સાથે અહીંયાની જે રશિયન ફિલ્મ્સ છે એનાથી બી અમને લોકોને એ લોકો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને મોકલે છે લિંક્સ, કે તમે આ ફિલ્મ જોઈ શકો છો, આ તમારા ઇન્ડિયાની જેવી જ છે, થોડીક એક્શન ને એવી બધી. સો હા, એ બોલિવૂડનો ક્રેઝ તો છે, અને લોકોને ડાયલોગ્સ બી આવડે છે અમુક, જેમ શાહરુખ ખાનના થઈ ગયા અને એ બધા. તો હા, લોકોને ક્રેઝ તો ઘણું છે, કેમ કે અહીંયા મેં કીધું ને, લોકોને ડાન્સિંગ વિશે અને સિંગિંગ વિશે બહુ વધારે જ પ્રેમ છે. અને સ્પેસિફિકલી યુથની અંદર તમે વધારે જોવા મળશો. નોટ જસ્ટ સિંગિંગ અને ડાન્સિંગ, બટ સાથે સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે છે એ બી બહુ સારી રીતે આ લોકો કરી રહ્યા છે. અને આમ ખાલી છે ને મ્યુઝિક વાગવાની દેર છે ને લોકો આમને કુદાકુદ ચાલુ કરી દે ને, એ લોકો અહીંયા બહુ સારી રીતે એક્સપિરિયન્સ કર્યો છે. અને હા, બોલિવૂડ ઇઝ લાઈક છે અહીંયા બહુ સારો એવો ક્રેઝ છે, કેમ કે ટિકટોક બી ચાલુ છે, તો જે નાના નાના ક્લિપ્સ બને છે એ લોકો અહીંયા એક્ટિંગ બી કરે છે એ વસ્તુઓની.
બિલકુલ. છેલ્લો સવાલ કૌશલભાઈ આપને, ખાસ કરીને હવે જે રીતે આપે જણાવ્યું કે 1-2 મહિનાનો કાર્યક્રમ છે, આગળ કઈ કઈ બાબતો આપ શીખવાડવાના છો અને આપ પણ શું શીખીને આવવાના છો? તો મેં અહીંયા તો સૌપ્રથમ અહીંયાની જેમ અમુક લેંગ્વેજીસ છે, જેમ કે પ્રિવિયત એટલે હાઈ કહેવાય, દ્રોસ્કોવિચ એટલે રિસ્પેક્ટથી હાઈ કહેવાય ફોર્મલ વેમાં, પછી ડોબ્ર ઉતરા એટલે ગુડ મોર્નિંગ. આવી અમુક વસ્તુઓ હું શીખી રહ્યો છું. 2 મહિનામાં હજી ઘણી બધી લેંગ્વેજીસની અંદર ગ્રીપ પકડી લઈશ એવું મને મારા ઉપર વિશ્વાસ છે. અને અહીંયા પણ આ લોકોને હું ગુજરાતી શીખવાડું છું, અમુક શબ્દો બેઝિકમાં, પછી એ લોકોને અમુક ઇંગ્લિશ, કેમ કે એ લોકો માટે એક ઓપ્શનલ સબ્જેક્ટ છે, તો ઇંગ્લિશ પણ હું થોડું શીખવાડતો હોઉં છું. આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી એ પણ હું એમને શીખવાડતો હોઉં છું. અને એ લોકોના જે પણ ક્વેશ્ચન્સ, ડાઉટ્સ કે ક્યુરિયોસિટી હોય છે જાણવાની, જેમ કે ફૂડ રિલેટેડ હોય છે, ઘણાને એવું હોય છે કે ભાઈ ગાય, તો ગાય માતા તમારે ત્યાં કેમ માનવામાં આવે છે, તો આ બધી વસ્તુઓ જે છે એના વિશે. અને બીજું સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ કે આ લોકોને અમુક ભારત માટેની અમુક રોંગ બિલીફ્સ માઇન્ડ્સમાં હોય છે. જેમ કે ભાઈ મને એક જણે એવું ગઈકાલે ટ્રાન્સલેટરમાં પૂછ્યું કે ભાઈ ભારતની અંદર ડેમોન્સ છે એટલે રાક્ષસ ભારતની અંદર છે. મેં કીધું તને કોણે કીધું? તો કે અમારા ગ્રુપની અંદર અમે આવી વાતો કરતા હોઈએ છીએ. તો મેં એ મિથને સોલ્વ કરવામાં કે ધીસ ઇઝ રોંગ અને શું ભારતની અંદર છે એ વસ્તુ મેં એને શીખવાડી. તો આવી ઘણી બધી વસ્તુઓ આ લોકોના ત્યાં માઇન્ડમાં હોય છે, જે બહુ જ પહેલા કાં તો રોંગલી ક્યાંક ઇન્ટરપ્રિટ થઈને એ લોકો પાસે પહોંચી છે. તો આ બધી વસ્તુઓને એ લોકોને પોઝિટિવલી એ લોકોના માઇન્ડ સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. હજી ઘણા બધા ગરબાના ડાન્સ ફોર્મ્સ, અમુક બોલિવૂડના ડાન્સ ફોર્મ, પ્લસ આપણી જે અમુક ફૂડ આઇટમ્સ છે એ લોકો અમે અહીંયા બનાવીને એ લોકોને ખવડાવવાના છીએ. તો આ બધી ઘણી બધી વસ્તુઓ છે જે 2 મહિનામાં કરવાના છીએ. અને બીજા ભારતીયો આવી ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતના લઈ શકે એના ઉપર પણ અમે કામ કરી અને મેક્સિમમ યંગસ્ટર્સને આવા પ્રોફિટેબલ બેનિફિટ્સ મળી શકે, સારા કેરિયર ગ્રોથ મળી શકે, એના માટે અમે એ લોકો માટે આ બધી એક્ટિવિટીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.